60 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. વર્તમાન સમયમાં પર્યાવરણની સમતુલા જાળવવા માટે જૈવિક ખેતી તરફ વળવું એ સમયની તાતી જરૂરિયાત બની ગઈ છે. દાયકાઓથી રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશક દવાઓના આડેધડ વપરાશને કારણે આપણી ખેતીલાયક જમીનની ફળદ્રુપતા ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ સ્વરૂપે ખેડૂતો હવે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અપનાવતા થયા છે, જે અત્યંત આવકારદાયક બાબત ગણી શકાય. ટકાઉ ખેતી અંતર્ગત પાક ફેરબદલી, મિશ્ર ખેતી અને છાણિયા ખાતરનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. ગાયના ગોબર તેમજ ગૌમૂત્રમાંથી બનતું જીવામૃત જમીનમાં રહેલા ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓને સક્રિય કરીને માટીને જીવંત રાખવાનું ભગીરથ કાર્ય કરે છે. અળસિયાઓને ખેડૂતના સાચા મિત્ર કહેવામાં આવ્યા છે, કારણ કે તેઓ જમીનને પોચી બનાવીને ભેજ સંગ્રહ કરવાની ક્ષમતામાં અનેક ગણો વધારો કરે છે. આ પ્રકારની પદ્ધતિથી પકવેલું અનાજ, શાકભાજી કે ફળો સંપૂર્ણપણે શુદ્ધ અને રસાયણયુક્ત હોય છે. પરિણામે માનવ સ્વાસ્થ્યને પણ લાંબા ગાળે ઘણો ફાયદો થાય છે. ઓર્ગેનિક ખેત પેદાશોની બજારમાં ભારે માંગ હોવાથી ખેડૂતોને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ અને ઊંચા ભાવો પણ આસાનીથી મળી રહે છે. શરૂઆતના તબક્કે ઉત્પાદન થોડું ઓછું મળવાની શક્યતા રહે છે, પરંતુ થોડા જ વર્ષોમાં જમીનનું પોત સુધરતા ઉપજમાં સ્થિરતા આવી જાય છે. સરકાર પણ વિવિધ સબસિડી, પ્રમાણપત્ર, શિબિરો અને નિદર્શન કાર્યક્રમો યોજીને ખેડૂતોને આ દિશામાં પ્રોત્સાહિત કરવા માટે કટિબદ્ધ જોવા મળે છે. ફકરો. જળસંચય અને ટપક સિંચાઈ પદ્ધતિનો સમન્વય કરવાથી પાણીની બચત થવાની સાથે સાથે નીંદણનો પ્રશ્ન પણ મહદ અંશે હલ થઈ જાય છે. ભાવિ પેઢીને ઝેરમુક્ત આહાર પૂરો પાડવો અને આપણી માતૃભૂમિનું રક્ષણ કરવું તે વર્તમાન સમયની સૌથી મોટી સામાજિક તેમજ નૈતિક ફરજ બની ચૂકી છે. તેથી સૌએ સાથે મળીને નિષ્ઠાપૂર્વક આગળ આવીને મહાઅભિયાનમાં ચોક્કસ જોડાવવું જ જોઈએ.